करुणानिकेतन व्रतदान तपः क्रियाफल सजानंद गुरु भजे सदा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय श्री नीलकंठाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। श्री नरनारायण श्री लक्ष्मीनारायण श्री राधा श्री रामचंद्र श्री घन विनायक कष्टभंजन ओम नमः पार्वती परमात्मा भगवान स्वामीनारायण कालुपुर ने विषय विराजमान श्री नरनारायण देव परम पूज्यपाद आचार्य महाराज श्री समग्र धर्मकूल घाटलोडिया गामनो आपणो आ मोक्षभागी कर्मयोगी एवो आपणो आ सत्संग समाज पवित्र धनुर्मास वर्षो वर्ष 16 तारीखे चालू थाय ने 14 तारीखे पूरो थाय। पतंग द्वारा लावीने उडाडवाना, एकाबीजानी कापवानी ने पतंग ज तो बीजुं बधुं वहेલું कापी लीधुं होय ने पतंग कापवानी ज रही होय पाछळ। पवित्र हिंदू सनातन संस्कृति नो तहेवार एनी साथे साथे આપણું જીવન થોડું દિવ્ય બને, ભગવાન સાથેનો સંબંધ એ આપણો થોડો પ્રગાઢ બને, આપણા મનની અંદર જગત વ્યવહારના જે કંઈ વિચારો વિશેષ સમાયેલા છે એ વિચારોમાં ભગવાનના વિચારોનું બળ વિશેષ આવે એટલા માટે આપણો આ એ સત્સંગ છે। એટલે મહારાજે શિક્ષાપત્રીની અંદર કાયમ માટે કહ્યું કે ભગવાનના ભક્તએ સત્સંગ કરવો। મહારાજ સત્સંગ વિના જો બહુ સરસ આમ આખા 4 વેદ ખોડવા જઈએ ને તો આ લીટી ન મળે એવી મહારાજે ટૂંકી લીટી લખી। સત્સંગ વિના મહારાજ કહે છે ભક્તિ વિના ગમે તેવો જીવ હોય, વિદ્વાન હોય તોય અધોગતિ પામે, જ્ઞાનને એને લેવા દેવા નથી। જોયું તમે સત્સંગ વસ્તુ આખી જુદી છે। પુસ્તક વાંચી લીધા ને જ્ઞાન આવી જાય એવા તો આપણે બધા છીએ જ અહીંયા, જ્ઞાનનો આપણી પાસે તૂટો નથી, પણ છતાંય સત્સંગની આવશ્યકતા છે। ગમે તેટલો મોટો હોય, ભગવાન સ્વામિનારાયણથી માંડીને અદ્યાપી સુધી લઈ લઈએ, સ્વામિનારાયણ સંપ્રદાયની એક પ્રણાલિકા પ્રમાણે તો ભગવાન સ્વામિનારાયણ દરરોજ દિવસની અંદર 5 વખત નહીં, અખંડ મહારાજ કથા સાંભળ્યા કરતા હતા। નિત્યાનંદ સ્વામી હોય, પ્રાગજી પુરાણી હોય, અન્ય વિદ્વાન બ્રાહ્મણો હોય, એમની પાસે બેસી ભગવાન સ્વામિનારાયણ નિત્ય કથાનું શ્રવણ કરતા હતા।
ભગવાન વેદોથી માંડી મહારાજ પુરાણો, ઇતિહાસો, ઉપનિષદો, ભગવાન સ્વામિનારાયણ કાયમ કથાને સાંભળતા હતા અને વિદ્વાનો પાસે સાંભળતા હતા. મહારાજે કથા સાંભળવા માટે પ્રાગજી પુરાણીને પોતાની પાસે રાખ્યા. કે પ્રાગજી પુરાણી આમ જોવા જઈએ તો પ્રાગજી પુરાણી અબુધ હતા. પ્રાગજી પુરાણી છે ને અબુધ હતા, જ્ઞાન નહોતું કાંઈ. પણ મહારાજ જ્યારે ફરતા ફરતા કચ્છની અંદર તેરા પધાર્યા તો તેરાની અંદર મહારાજની સાથે કોઈ કથાવાળું નહોતું. સભા આવી રીતે ભરાયેલી હતી તો એમાં એક માજી કથા સાંભળવા માટે આવેલા. મહારાજે કીધું કે માડી તમારો દીકરો આપશો? મહારાજ મારો દીકરો તો ગાંડા જેવો છે, એને કઈ ખબર પડતી નથી. મહારાજ કે ગાંડો તો ગાંડો, અમને આપો તો ડાયો કરી દે. તો મહારાજ બોલાવી દઉં, એમાં શું હતું? તો મહારાજ કે બોલાવો. કારણ કે એ તો સમજ હતી નહીં ભગવાનની, સત્સંગની, જીવના કલ્યાણની. એની માને ભગવાનનો ભાવ અને સત્સંગમાં કાયમ આવ્યા કરે. તો મહારાજે દીકરાને બોલાયો કે બોલાવો તમારા દીકરાને. તો એનું નામ પ્રાગજી, ગામ આખા પ્રાગલો કીધા કરે, સમજ્યા? તે મહારાજે બોલાવ્યો, માળીને કીધું બોલાવો દીકરાને. દીકરાને બોલાયો. સભાની અંદર ભગવાન સ્વામિનારાયણે સહેજ હાથ લાંબા કરીને કીધું કે પ્રાગજી અહીંયા આવે, અમારી જોડે આવી જા. ભગવાને પોતાની બાજુની અંદર પ્રાગજીને બેસાડ્યો. મહારાજે કીધું માડી આ દીકરો તમારો? હા મહારાજ આ દીકરો મારો છે. તો અમે લઈ જઈ તો? મહારાજ તો બહુ સારું. હે ગામ આખામ રેખડા કરે છે, કાંઈ કરતો છે નહીં. ઘરમાં હાજે 5 પછી ઓછા કરે છે ને મારે હાંચવવો પડે છે પાછો. અને તમે લઈ જાઓ તો મારે તો નિરાય. હે ડાયા દીકરાને કોઈ રજા આપે? હે કોઈ નો આપે. હા ડાયા દીકરાને કોઈ રજા ન આવે. ગાંડો હોય કે લઈ જાઓ, હા આડો આવે છે પડો. મહારાજ કીધું માડી લઈ જઈ. પણ મહારાજ લઈ જાઓ પણ એને કઈ આવડતું નથી પ્રભુ, સત્સંગમાં શું કરશે? હે મહારાજ કે આને અમે પ્રાગલામાંથી પ્રાગજી પુરાણી બનાવીએ તો? હે બાજુમાં બેહાડીને ભગવાન સ્વામિનારાયણે કીધું પેલા પ્રાગજી થોડી કથા વાંચ. અરે મહારાજ હું કાંઈ ભણ્યો નથી. કે શું ગામ આખાને પૂછો ને, મને કાંઈ આવડે નહીં. મહારાજ કે આવડશે, પુસ્તક લાવો. શું મૂળજી બ્રહ્મચારી ભગવાન સ્વામિનારાયણની સાથે મહારાજે પુસ્તક મગાવ્યું ને પુસ્તક મગાવીને બાજુમાં પ્રાગજી ભગતને બેહાડ્યા. મહારાજ કહે છે એ માડી આ તારો દીકરો પ્રાગજી મટી અને આજથી પ્રાગજી પુરાણી બન્યો. પુસ્તક ખોલ્યું, કાળા અક્ષર કુવાડે મળ્યા, નિહાળે ક્યારે ગયા નહીં, એકડો કોઈ દી ભણ્યા નહીં, ક ખ કઈ આવડે નહીં. ભગવાન શ્રી હરિએ બાજુમાં પુસ્તક મૂક્યું, નજર કરી ભગવાન સ્વામિનારાયણે આ પ્રાગજી ભગતની અંદર વેદોનું જ્ઞાન મૂકી દીધું 1 સેકન્ડની અંદર. આમ પુરાણ ખોલી અને ભગવાનના ચરિત્રનું શ્રવણ કરવા મહારાજ તત્પર થયા અને પુસ્તક ખોલ્યું. અને જેમ વિદ્વાન ભણેલો હોય, વર્ષો સુધી જેને વિદ્યાનો અભ્યાસ કર્યો હોય અને જે જ્ઞાન ન હોય એવું જ્ઞાન ભગવાને પ્રાગજી ભણે. સત્સંગ કોઈ પણ હોય, કેવો પણ હોય, એને મહારાજ કે કાયમ કરો. સત્સંગ વિના આપણું જે જીવન છે એ જીવન ક્યારેય બદલાતું નથી. હંમેશા જ્ઞાન લેવાથી જીવન બદલાય, જ્ઞાનને આપવાથી જીવન ક્યારેય ન બદલાય. જ્ઞાન પ્રાપ્ત કરવું પડે સ્વયંને, અને સ્વયંને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈ અને સત્સંગ કરવો પડે. એટલે આપણે ગોડીનું પદ કાયમ બોલીએ, બ્રહ્માનંદ સ્વામીનું પદ, સંત સમાગમ કી જય નિષદિન સંત સમાગમ કી. માનતજી संतन के मुख से, मानतजी संतन के मुख से, प्रेम सुधा रस पीजे हो, प्रेम सुधा रस पीजे हो, निषदीन संत समागम कीजे.
નિસદીન. શું કામ? બ્રહ્માનંદ સ્વામી છેલ્લી કડીમાં લખ્યું, આવો સંતનો સમાગમ કરે. પછી આમ આપણને એમ થાય કે સાધુ કાયમ હોય નહીં, પણ સાધુ જેવા ગુણવાળા કોઈ પણ હોય, ભગવાનના ભક્ત, ભાઈ હોય, બહેન હોય, બહેનો હોય તો બહેનો પાસે બેસીને સત્સંગ કરે, ભાઈ હોય તો ભાઈઓ પાસે બેસીને સત્સંગ કરે. જેનામાં એવા સદગુણ છે, એટલે અહીંયા સંત શબ્દ વાપર્યો. કપડાથી નહીં, કપડાથી તો આ દુનિયામાં બધા પહેરી લે, કપડાનો કોઈ મતલબ નથી. શું? એ તો એક આશ્રમનો એક પહેરવેશ છે. કપડા છે ને એ ત્યાગાશ્રમનો પહેરવેશ છે. ત્યાગી થાય, કોઈ સંન્યાસ ધર્મની અંદર જાય તો પહેરવેશ છે. પણ સંતત્વ જો આવે અને એના થકી જો સમાગમ થાય તો બ્રહ્માનંદ સ્વામી બહુ સરસ લખ્યું. બ્રહ્માનંદ કહે સંત કી સોબત, બ્રહ્માનંદ કહે સંત કી સોબત, જન્મ સુફળ કરી લીજે હો અરે મનવા, જન્મ સુફળ કરી લીજે હો નિસદીન, સંત સમાગમ કીજે. આવો સ્વામી કે સમાગમ કરે તો જન્મ છે ઈ સફળ થઈ જાય. અંતે એવું લાગે નહીં કે માણાનો જન્મ નો આપ્યો તો સારું હતું. ઘણી વખત આપણે એમ થાય ને, ઘણા નથી કહેતા આના કરતા તો માણા નો બનાવ્યો તો સારું. કેટલી ઉપાધિ, કેટલી ચિંતા. કાલે હરિભગતનો ફોન આવ્યો હતો, મને કે ટાઈમે સાધુ થઈ ગયો તમે કે કાલની વાત સભામાં હતો, ટાઈમે દીક્ષા લઈ લીધી તમે હો. ના કે અમે બધા એવા પીસાઈ છીએ અત્યારે કે વાત જવા દો. મેં કીધું હવે તમને અનુભવ બરાબર છે, હવે અમે તો પીસાણા નથી, પીસાણા હોય તો પડે કીધું. હા, સીધા શ્રીજી મહારાજે સીટ ઉપર બેસાડી. પણ આવો સંગ છે, એ સંગ સ્વામી કે છે કાયમ કરવો, જીવન સફળ તો જ થાય. એટલે સાસુઓ હતા ગંગા સતી, પાનબાઈ, બરાબર? બે સાસુઓ હતા. પાનબાઈ છે એમના દીકરાના વહુ હતા, અને ગંગામાં હતા એ એમના સાસુ હતા. મા દીકરીની જેમ ઘરમાં રહેતા, અને માનો તો સ્વભાવ હોય ને, માં તો કેવું કે ઉમરાની બહાર બેહે કાયમ, ગંગામાં ઉમરાની બહાર કાયમ બેહે, અને અંદર પાનબાઈનું પોતાનું ઘર વ્યવહારનું કામ પતે અને સાસુ બહાર બેઠા હોય અને દીકરાની વહુ ઘરના ઉમરાની અંદરના ભાગમાં બે, એક આ બાજુ ને એક આ બાજુ. એમના ઇતિહાસમાં એવું લખ્યું કે ઉમરામાં બેહી અને બે સાસુ વહુ દરરોજ સમાગમ કરતા, દરરોજ હો. અને એમ સમાગમ કરતા કરતા માના યોગે પાનબાઈ બ્રહ્મસ્થિતિને પામી ગયા. લ્યો, પોતાની સાસુના યોગે બ્રહ્મ ભાવને પામી ગયા. ને કેવી વાતો કરી, જબરજસ્ત વાતો કરી. વીજળીના ચમકારે મોતીડા પરવેલો પાનબાઈ, અચાનક અંધારા થશે. વીજળીના ચમકારે મોતી પરવે, એને ખબર પડી આપણે ઊંધું થઈ ગયા, આપણે ઓલું ભરત ભરવાનું મોતી પરવું, એમને ઓલા મોતી પરવાની વાત કરી. ભગવાન રૂપી મોતી મન રૂપી દોરાની અંદર જો પરોવાઈ જાય તો કામ. આવી ગર્ભિત વાતો કેમ ખબર પડે? જોતરે જોતામાં દિવસો, ગંગા કહે છે એની માં શું કે જોતરે જોતામાં દિવસો, એ વિયારે જાશે પાનબાઈ, એ અચાનક અંધારા થાશે. બેટા દિવસ જતો રહેશે ખબર નહીં પડે, જોતા જોતામાં. અને હમણાં અંધારી રાત આવીને ઉભી રહી છે. એમ જીવનની અંદર જ્ઞાન રૂપી જે પ્રકાશ છે, એ પ્રકાશ જો બેટા નહીં કેળવીએ ને તો અંધારું તો રાહ જોઈને બેઠું છે. હમણાં અંધકાર થઈ જાય છે. મુક્તાનંદ સ્વામી લખ્યો ને, 4 દિન કી ચાંદની અને આગે બહુત. આ સત્સંગ એટલા માટે પવિત્ર ધનુર્માસ છે. જેટલો સત્સંગ કરીએ, જેટલો સમાગમ કરીએ, એટલું જીવન આપણું ભગવાનમય બનતું જાય. નહીતર જીવ સમાગમ ન કરે ને પાછો પડી જાય. ખબર બધી હોય,
પણ બળ નો રહે, જીમાં ખોખું થઈ જાય, સમજ્યા? જે પાવર હોવો જોઈએ ને અંદર એ ના. બધાય સમાગમ કરો. તમારા સંતો હોય તો વડીલ ગુરુજનો હોય તો એમનો સમાગમ કરે. હરિભક્તો હોય તો તમે હરિભક્તો, આજુબાજુમાં કોઈ સારા હોય, ભણેલા હોય, ભગવદીય હોય, એવા ભગવાનના ભક્ત સારા હોય, સાધુ જેવા, તો એનો સમાગમ કરે, જેનાથી આપણા જીવનની અંદર કંઈક પ્રકાશ થાય. અંધકાર તો છે જ, એ તો રાહ જોઈ જાય. વચનામૃતની કથા એ મને તમને એ અંધકારમાંથી ઉજાસ તરફ, પ્રકાશ તરફ લઈ જવા માટે આ કથા. મહારાજે અમદાવાદના પહેલા વચનામૃતની અંદર બહુ સરસ મજાની વાત કરી કે જન્મ મળ્યા પછી જીવને સિદ્ધ દશા જોતી હોય, સાધન દશામાંથી બહાર નીકળવું હોય તો મહારાજ કે જીવે એક આદતને પાળવી, થોડું ભગવાનનું દરરોજ ધ્યાન કરતું રહેવું. આપણે ત્રીજો દિવસથી આ ચાલે છે વચનામૃત, ધ્યાન વિશે થોડું. એટલે હવે નક્કી કરજો કે દરરોજ ઘરમાં બેસીને, ઘરમાં મંદિરે આવે તો મંદિરમાં 5 મિનિટથી શરૂઆત કરીએ. આપણે 5 મિનિટ આંખો બંધ રાખવાની, ઘડિયાળમાં કાંટામાં જોઈ લેવાનું. હા, કે બારે ચાલુ કર્યો છે એટલે એક કાંટો આવે ત્યાં સુધી આંખ બંધ રાખવાની. ગમે નો ગમે, કીડીયું ચડે, મકોડા આવીને બાજુ બટકા પડી જાય, પણ આંખ નહીં ખોલવાની. ઉનાળામાં મકોડા આવે ને ઘરમાં, માખીઓ આવે, માથે બેહે, ગબડે, બધે બેહે, શું? હા, પણ આંખ ખોલવાની નહીં. અને કેવી રીતે મહારાજ કે ધ્યાન કરવું, બહુ મહારાજે સરસ વાત કરી. મહારાજ કે અનંત પ્રકારના ધ્યાન છે એ મધ્યે શ્રીજી મહારાજ કે આ બરોબર બીજું કોઈ ધ્યાન નથી. આ વાત અમારા જાણ્યામાં, અમારા ઓળખ્યામાં અને અમારા અનુભવમાં પણ મહારાજ કે અમે અનુભવેલી છે. શ્રીજી મહારાજ પણ આ વાતનું ધ્યાન કરતા હતા. એ મહારાજે આ ધ્યાનની વાત કરી. પછી બે વાત કરી. કોઈ મંત્ર હોય તો મંત્રનું સ્મરણ કરીએ તો એમાં સહેજે ચમત્કાર હોય. આપણે ફ્રીજમાંથી બરફ કાઢીએ અને એને અડીએ તો ઠંડો લાગે ને, એમાં ગુણ છે. અને ઘરના ચૂલા ઉપર તાવડી ગરમ હોય અને તાવેથાથી રોટલી શેકતા હોય અને બાજુમાં છોકરો પડખે હેરાન કરતો હોય અને તાવેથો લઈને મડાડે છોકરાને, કેવો લાગે? ગાઈડ પડીને જતો રહે, પડખે આવે નહીં કોઈ દાડો રોટલી કરતા હોય ત્યારે. હા, એ ગરમ લાગે. શું? એનો ગુણ છે. જેમ બરફનો ગુણ ઠંડો છે, જેમ અગ્નિનો ગુણ ગરમ છે, એવી જ રીતે મહારાજ કહે છે જેમ કોઈ મંત્ર હોય તો મંત્રની અંદર ગુણ રહ્યો છે. આપણે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરીએ છીએ, પણ જગતમાં કેટલા બધા મંત્રો હે. કોઈ આ જગતમાં જેટલી કોઈ સાધના કહેવાય છે એના દૈવી મંત્રો છે, આસુરી મંત્રો છે, મેલા મંત્રો છે, કોઈને મારવાના મંત્રો છે જેને મારણ મંત્ર કહેવાય. અપિબેક હતો, એ બધા મંત્રોને સાધેલા, સિદ્ધ દશાને એ મેલી વિદ્યાને સિદ્ધ કરેલી. આ જગતમાં બધું છે, પણ મહારાજ કે બધી કોઈ કામની છે નહીં. આ જે વસ્તુ છે કામની છે, જે સિદ્ધ દશાને પમાડે છે. તો જગતના મંત્રો છે, મંત્ર પણ આપણને કંઈક ને કંઈક સિદ્ધિ આપે છે. માન લો કે આપણે ભગત છીએ એટલે આમ બહુ બીજે મન ન જાય, પણ જો ઘરમાં લગ્ન કરે 5-10 વર્ષ થયા હોય અને દીકરો ના હોય તો કોઈ પણ ભૂદેવ કે જ્યોતિષ કે ગમે તે જોનારા એમ કે તમારે આટલા ગાયત્રીના પાઠ કરવા પડશે, આટલા ગણ્યના પાઠ કરવા પડશે, આટલા મંત્ર આના કરવા પડશે તો તમારો દીકરો થાય. આપણે તરત પ્રતિથી આવે. અને એમાં પાછો કોઈ કહેવા મળી જાય કે ભાઈ મારે દીકરો નહોતો પણ 10 વર્ષે મેં આ ગણેશજીના પાઠ કર્યા, મારે દીકરો જીવા. તરત પ્રતિથી અને થાય. એ મંત્રનું ફળ છે. કોઈ પણ મંત્રનું ફળ હોય, ગમે તે મંત્ર હોય, એ નિરર્થક હોય નહીં. તો એ રીતે મહારાજ કે મંત્ર છે ચમત્કારી છે, એમાં સહજ ચમત્કાર રહ્યો છે. કોઈ ઔષધિ દવા હોય, જેમ ખાઈએ છીએ તો તરત સાજા થઈ જાય. ગેસ થયો હોય અજમો તમે ખાઓ તરત રેડી થઈ જાય ને. હા, તરત થોડો તાવ આવ્યો, ગરમ પાણીમાં છે હળદર લ્યો, 2 લવિંગ લઈને જમો, તાવ જતો રહે. આમાં સહજ ગુણ રહ્યો છે ઔષધિ લેવાથી. હા, અને આમ તો હું ક્યાંય ભલામણ કરી નથી, પણ બને ત્યાં સુધી આમાં ડોક્ટર છે નહીં કોઈ હોય તો કહી દઉં, ડોક્ટર હોય તો કઈ વાંધો નહીં કહેવાય. બને ત્યાં સુધી આ જે દવાઓ છે એ દવાઓ જેને લાંબુ જીવવું હોય એને આ બધી મેડિકલની દવાઓ બહુ ઓછી ખાવી. બને તો જ
ન કે ઘરમાં મીઠું, મરચું, હળદર, ખાંડ, રઈ, અજમો, લવિંગ, તજ, તીખા મરી, કાળા મરી, ધોળા મરી, આ બધી દવા જ છે. શું આ દરરોજ ઘરમાં એક લઈને 2 દાણા ખાઓ ને તમે, કોઈ દી કંઈ થાય જ નહીં. ડોક્ટરના દવાખાને જવું જ ન પડે. આ આપણી ઔષધિ છે. મેં તો નિયમ લઈ લીધું, દવાખાને દવા લેવા જવું જ નહીં ક્યારે. મને 2 જણા હાવ માંદા પડશો તેથી વાત તેથી, બાકી થોડામાં તો જવું જ નહીં કીધું છું. હા, નો છૂટકે વાત આખી જુદી છે, પણ બને ત્યાં સુધી, કારણ કે આજકાલની દવાઓ સારા કરવા કરતાં અંદરના બધા જે કંઈ પાર્ટ છે ને ખરાબ બહુ કરે. હમણાં કે મારા સ્વામીએ દવા લીધી, કાલ ખબર કાઢીને આવ્યો. તો હવે દવામાં એવું થયું, માં શું એક ડેની અને નાઇટની જુદી જુદી દવા આવે. તો હવે ડેની નાઇટની ખબર ન રહી, એમાં ડેની દવાઈ લીધી અને નાઇટની લીધી, 2 તે રિએક્શન આવ્યું જબરજસ્ત. બરાબર છે. તો હવે મગજનો કોન્ટેક્ટ જતો રહ્યો. હા, ખબર જ ન પડે કંઈ. શું માથું ભારે લાગે, કંઈ વિચાર મગજમાં આવે નહીં. પછી હમણાં હું ધાંગધ્રા ગયો હતો વચ્ચે, તો અહીંયા એક સ્વામી છે, જૂના સંતો બધા ઓળખીતા, તો અહીંયા ગયો. એમને તો એટલું રિએક્શન આવ્યું, તે મહિના સુધી હોસ્પિટલમાં રાખવા પડ્યા. હમણાં અઠવાડિયા પહેલાં ખબર કાઢીને આવ્યા, તો પછી બેઠા મારી જોડે. હવે તો જીવન વસ્તુ એવી છે ને, મોત દેખાઈ જાય પછી તો મૃત્યુના મુખમાંથી બચ્યા, માન બચ્યા. મને કે સ્વામી માન બચ્યો કે હો, કે જીવા એવું હતું, દવા એવી અવરી પડી ને કે વાત જામ હતો. દર્શન કર્યા, રાજી થયા, બધી વાતો કરી સુખ દુઃખની, જીવનની. કારણ કે શરીર છે, દુઃખ તો તમારે આવે એવું અમારે આવે ને, બધાને આવે. એમ કે દવા ન લેવાનો કોઈ નહીં કે. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે જે વૈદ્યના આચરણને જાણતા ન હોય એની દવા તો લેવી જ નહીં મહારાજ કે. હા, બહુ વ્યવસ્થિત હોય, આપણા ઓળખીતા હોય, એમ લાગે હરખું ભણેલા છે, આ ચડાવીને પાસ થઈને ડૉક્ટર નથી અને એની દવા લેવી. હા, ડિગ્રી આગળ લખીએ પણ પૈસા આપીને થઈ ગયા અત્યારે એવું બધું ને. હા, એટલે આમાં બહુ ધ્યાન રાખવું મહારાજ. તો મહારાજ કે જે ઔષધિ છે એ ઔષધિ પણ મહારાજ કે એનો જે ગુણ છે એ ગુણ સહજ, દેશી દવા જ કરવી કાયમ બને ત્યાં સુધી. હા, આમાં જો કોઈને અનુભવ થયો હોય તો આ દવા બહુ નડે, બહુ ગરમ પડે એટલે બને ત્યાં સુધી લેવી નહીં. મહારાજ કે વાર્તા કરીએ છીએ, ધ્યાનનો કરનારો છે તેને જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરવું. આમ વિચિત્ર છે થોડું. હવે સૂર્યનું ધ્યાન કેમ કરવાનું? આપણને એમ થાય ને, સંકલ્પ થાય. હા, મહારાજે વાત કરી. મહારાજ કે જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરવું અને ડાબા નેત્રમાં ચંદ્રનું ધ્યાન કરવું. એટલે મને સહજ આ વસ્તુ આમ ક્યાંય લખેલી નથી, પણ આ ધરતી ઉપર 2 દેવ છે એ સાક્ષાત આપણી સમક્ષ છે અને એનો પ્રકાશ જે છે એ સર્વત્ર ત્રિલોકીમાં વ્યાપક છે. આ 2 દેવ છે જે આપણને દરરોજ દર્શન આપે છે અને એની જે શક્તિ અને સામર્થ્ય છે એ સર્વત્ર વ્યાપક છે. સ્વર્ગલોકમાં, મૃત્યુલોકમાં અને પાતાળલોકમાં, 3 લોકમાં પોતાનો પ્રભાવ, ત્રિલોકીમાં જેની ગતિ છે. એટલે મહારાજે આપણી સમક્ષ જે દેવ છે એ બંને દેવને મહારાજે અહીંયા પોતે ધ્યાન કરવાની વાત કરી. મહારાજ કેમ ધ્યાન કરવાની? કારણ કે જેની પાસે જે હોય તમને મળે. હવે સિદ્ધ દશા જોઈએ છે તો એમની જેટલી ગતિ છે એટલી ગતિ તમને તરત મળી જશે અને આપણી સમક્ષ છે, આપણને દરરોજ એના દર્શન થાય છે. તો મહારાજ કે સર્વપ્રથમ જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરવું અને ડાબા નેત્રમાં ચંદ્રનું ધ્યાન કરવું. એવી રીતે ધ્યાન કરતા સૂર્ય અને ચંદ્રમાં જેવા આકાશમાં છે તેવા ને તેવા નેત્રમાં દેખાવા માંડે. આ બ્રહ્માંડમાં સર્વશ્રેષ્ઠ ધ્યાનની આ રીત છે. અને બ્રહ્માનંદ સ્વામી લખ્યું ને, સ્વામી કે હું તો ધ્યાન એવી ના એને દેખું રે કે રૂડી રાજે ચરણે ઉર્ધ્વરે ખૂરે. બ્રહ્માનંદ કે એ જન્મ સુફળ લેખું કાના તારો
કંઠ કયા માન જાવે રે. જેને આ જગતની સિદ્ધિ સામર્થ્ય જોતી હોય અને દિવ્ય સિદ્ધિ અને સામર્થ્ય અલૌકિક જોતી હોય, આ બેયે આ વસ્તુનું ધ્યાન કરવું. ભણતા વિદ્યાર્થીએ પણ આ વસ્તુનું દરરોજ 2 મિનિટ 5 મિનિટ ધ્યાન કરવું. જેનાથી વિદ્યાર્થી ભણતા હોય એની એકાગ્રતા, એની બુદ્ધિ પ્રતિભાની અંદર પણ એનો વિકાસ થાય છે. આ ધ્યાન એવું છે, આલોક અને પરલોકની અંદર સિદ્ધિ અને સામર્થ્યને આપનારું ધ્યાન છે. એટલે મહારાજ કહે છે આવું ચમત્કારિક ધ્યાન જગતમાં અમે બીજું કોઈ જોયું નથી. ડાબામાં ને જમણાની અંદર હવે સૂર્ય અને ચંદ્ર દેખાવા માંડે ત્યારે જમણું નેત્ર છે એ તપવા માંડે છે. હવે જમણું નેત્રની અંદર સૂર્યનું ધ્યાન છે ગરમ થવા માંડશે, ધીરે 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 ગરમ થવા માંડશે અને આંખની અંદર દેખાશે. જો આમ જે વસ્તુનું આપણે દરરોજ ધ્યાન કરીએ ને એ તરત દેખાય. જો આપણે અહીંયા આમ ધ્યાન નથી કરતા તો એ દેખાય ને. આમ ખાલી સંકલ્પ કરો કે ઘરમાં ચાનો ડબ્બો ક્યાં પડ્યો છે, હે ને? આમ ચા પીવા વાળા કેટલા આમ કરો છો? ધનુર્માસ છે ને, ખબર તો પડે ને. આમાં ભગત, પાકા ભગત કેટલા છે? બસ કોઈ નથી પીતું. હાવ હાચું નીકળા હો ચા વાળા ખરા. કરો કરો, કાંઈ વાંધો નહીં. આપણે કોર્ટમાં કેસ નથી કરવાનો, ચિંતા ન કરો. હા, પીતા હોય તો ખાલી કરવાનું, એમાં કાંઈ વાંધો. પીજો, તમને મુકાવાની નથી એટલે એ ચિંતા ન કરતા. હા, પીતા હોય તો પીજો. પણ ખાલી એક દ્રષ્ટાંત આપી દઉં, યાદ આવ્યું છે. ગુજરવતીમાં એક નદી હતી, તો નદીની અંદર એક સર્પ નીકળ્યો. આ હમણાંની વાત કરું, અમે ગયા હતા, કદાચ મેં એક વખત કરી હતી કદાચ. તો એ નદીમાં સર્પ નીકળ્યો. પછી સર્પ નીકળ્યો તો પાણીના વેરામાં આવ્યો હોય છે ચોમાસાની અંદર. તો સર્પે એક ખેતરમાં ડંખ માર્યો ભગતને. પછી ડંખ માર્યો એટલે ઘરે લાવ્યા, એટલે છેલ્લી શરીર થોડું મોરું પડી ગયું. એટલે પછી અમને ફોન, અમે સુરનગર હતા, કે સ્વામીને જરાક બોલાવો તો કે હવે શરીર એવું નથી લાગતું છે. એટલે પાણી બાણી ભગવાનના બે નામ લઈ અને દર્શન છેલ્લે થઈ જાય ઠાકોરજીના. તો તમે ગયા તો સર્પ હાલે ને એમ હાલવા માંડ્યા. અમે જ્યાં નહીં આવો અને પછી કહેવા માંડ્યા કે મેં છે ને ચા પીધી હતી ને એટલે હરફ થયો છું. આ મારી સાંભળેલી વાત કહો, તમે જોયેલી બીજાની કીધેલી નહીં. એટલે તમને કહું છું. આ એટલે ચા પીધો ને તો કે હરફ થયો છું. અને પાછો બાજુના ગામના મંદિરમાં પૂજારી હતો, કે પૂજા કરતો હતો, પણ નથી ચામાં જીવ રહી ગયો ને આ દશા થઈ છે. હા, પછી દેહ છોડીને જતા રહ્યા, ભગવાનને મુક્તિ કરી. પણ કહેવાનું તો મહારાજ કહે છે અહીંયા આંખની અંદર જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરીએ એટલે એની અંદર સૂર્યનો દર્શન અંદર આંખમાં થાય. ભલે બંધ હોય તોય થાય, બંધ હોય ને તોય થાય. જો સપનું આવે તો આંખ તો બંધ હોય છે, પણ થાય છે કેવું દેખાય? હે, એમાં જો શેરનું કૂતરું વાય પડ્યું હોય તો રેપ જેપ થઈ જાવ. સપનામાં રેપ જેપ પરચેવો થઈ જાય, મરી ગયા. આંખ ખોલે ત્યાં હાશ લે, આ તો પથારીનું ખોટું છે, સાચું નથી. હે, થાય ને સપના આવે એટલે એવું થાય. તો દેખાય તરત, કોઈ પણ વસ્તુ છે એ દેખાઈ આવે. ઘરમાં કઈ વસ્તુ પડી છે તરત, કારણ કે દરરોજ આપણા ધ્યાનમાં છે, આપણી દ્રષ્ટિમાં આવશે એક ને એક વસ્તુ. તો સામાન્ય આ લોકની વસ્તુ એ તરત જો હોય તો એ દેખાવા માંડે, ખાલી સંકલ્પ માત્ર. એવી રીતે જ્યારે સૂર્ય અને ચંદ્રનું ધ્યાન થાય મહારાજ કે ત્યારે એને નેત્રમાં જેવા છે એવા દેખાવા માંડે છે અને તપવા માંડે છે. પછી જ્યારે જમણું નેત્ર તપે છે ત્યારે એની અંદર પછી એને સૂર્યની જગ્યાએ પાછું ચંદ્રનું ધ્યાન કરવું. જમણામાં, ડાબામાં જે ચંદ્રનું કરતા હતા એમાં સૂર્યનું કરવું. એટલે બેયના ગુણ બદલાઈ જશે. જે ગરમ થતું હતું એ ઠંડુ થઈ જશે અને જે ઠંડુ હતું એ ગરમ થઈ જશે. મારે ત્યારે સૂર્યની ધારણા ડાબા નેત્રમાં કરવી એ ઠરવા માંડે ત્યારે, અને ચંદ્રની ધારણા જમણા નેત્રમાં કરવી. એવી રીતે ધારણા કરીને પછી સૂર્યને અને ચંદ્રને અંતરદ્રષ્ટિ કરીને હૃદય આકાશમાં જોયા કરવા. એટલે આમ કંઈ આવું કરવા જેટલી થાય નહીં આપણાથી, પણ આવું મહેનત કરે અને ધ્યાન કરે તો થાય. હવે નેત્રમાંથી ક્યાં આવશે? મહારાજ કે હૃદયની અંદર.
શ્રીજી મહારાજ સૂર્ય અને ચંદ્રને અંતરદ્રષ્ટિ કરી અને હૃદય આકાશમાં જોયા કરવા. પહેલા નેત્રમાં દેખાય, પછી નેત્રમાંથી ધીરે ધીરે હૃદયની અંદર. જો આ ધ્યાન કરવાની રીત છે, આવી રીત મહારાજ કે જગતમાં ક્યાંય છે નહીં. હવે હૃદયની અંદર મહારાજ કે એને જોયા કરવા, અને જોનારો જે પોતાનો જીવ છે તેના રૂપને પણ દેખવું. હવે બે વસ્તુ ભેગી કરવાની. બહારથી સૂર્યચંદ્ર છે એ દેખાય છે, હવે જીવ રહ્યો છે હૃદયમાં વિશેષ, પછી આખા શરીરમાં રહ્યો છે. આ હાથ ઊંચો ઊંચો થાય છે, જીવ છે એટલે, નકે થાય નહીં. હાથ તો એનો છે, પણ જીવ જતો રહે તો કશું થાય નહીં. તો મહારાજ કે હવે જીવને જોવો. હવે જીવ તો દેખાય નહીં પાછો, પણ એને જોવાનો છે કે આ હૃદયની અંદર જીવ છે અને ત્યાં સૂર્ય અને ચંદ્ર છે, એનું પણ એને ત્યાં હૃદય આકાશની અંદર જોયા કરવાનો. હવે દેખનારો જે જીવાત્મા છે તેને વિશે હવે પરમાત્માનું ધ્યાન કરવાનું કે મારા જીવને વિશે ભગવાન બિરાજમાન છે. જો આપણે આવું જનરલી બહુ કરતા નથી. કોઈ દી વિચાર્યું 50, 60, 70 વર્ષમાં કે મારા શરીરની અંદર હું એવો જે આત્મા જીવ બેઠો છું અને જીવને વિશે પરમાત્મા બેઠા છે? આવું આપણે જનરલ નથી વિચારતા. હજુ આની અંદર એક સ્ટેપ ગોપાળાનંદ સ્વામીએ પણ લખ્યું છે કે જ્યારે જીવને સમાધિ થતી હોય સ્વામી કે, તો એ સમયની અંદર જીવ છે એ જીવને ભગવાનનો પ્રકાશ રૂપ માનવું, બ્રહ્મ રૂપ માનવું, તેજ રૂપ માનવું. જીવ ભગવાનનો પ્રકાશ જ છે, બ્રહ્મરૂપ જ છે, પણ માનતા નથી. હવે એ જીવને એમ માને કે આ જીવ છે ભગવાનનો જે દિવ્ય બ્રહ્મરૂપ પ્રકાશ છે એ આ જીવ છે, એ અંશ સ્વરૂપ છે એમ માની અને જ્યારે એની અંદર ભગવાનની ધારણા કરે ગોપાળાનંદ સ્વામી કે, તો એની ગમે તેવી અનંત જન્મની જે વાસના છે એ એવું ધ્યાન જ્યારે કરે ત્યારે પણ ત્યાં લગી બળતી નથી. મહારાજે વચનાત્મા વાત કરી અને ગોપાળાનંદ સ્વામીની વાતોમાં પણ આ વાત છે. વાસના જે છે એ બાળવી હોય, પુત્રની, ધનની, પતિની, પત્નીની, માની, બાપની, ધનની, દોલતની, સત્તાની, સંપત્તિની, આ લોકની અંદર જે કઈ વાસનાઓ એ વાસના બાળવા માટે થઈ આ ધ્યાન કરે. અને એ ધ્યાનની અંદર પણ આત્માને હું પરમાત્માના તેજ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છું એવી રીતે ધ્યાન કરે. શિક્ષાપત્રીમાં મહારાજ કહ્યું ને, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણ વિભાવ્ય ન કર્તવ્ય કૃષ્ણ ભક્તિ સર્વદા. તો પોતે એવો જે આત્મા એને બ્રહ્મરૂપ માને અને પછી કરે તો જાય, અને કે ના જાય. વાસના ટાળવાનું સાધન એ મહારાજે આ પણ બતાવ્યું. તો મહારાજ કે જીવને વિશે પરમાત્માનું ધ્યાન કરવું. અને હવે બહુ સરસ વાત કરી. પછી તેનું જે વાસના લિંગ દેહ છે, હવે જ્યારે હૃદયની અંદર ભગવાનનું, જીવની અંદર ભગવાનનું ધ્યાન કરે ત્યારે આપણું એક શરીર છે જેને કારણ શરીર કહેવાય, બીજા અર્થમાં એને વાસનામય લિંગ દેહ કહેવાય. ત્રીજું, આ દેખાય છે કેવું છે? સ્થૂળ શરીર. હવે નથી દેખાતું એવું છે એ સૂક્ષ્મ શરીર છે, એને કહેવાય ઇન્દ્રિયો અને અંતઃકરણ. 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ, એ સૂક્ષ્મ શરીર છે. આ બહાર દેખાય છે સ્થૂળ શરીર છે, જે નથી દેખાતું એ સૂક્ષ્મ શરીર છે. અને એનાથી કે જે શરીરથી જન્મ અને મૃત્યુ જે થાય છે એવું જે શરીર છે એ કારણ શરીર છે. એને મહારાજ કહે છે અહીંયા વાસના લિંગ દેહ જે છે એ લિંગ દેહ આત્માને વિશે જ્યારે આવી રીતે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે એટલે ઓલું દેખાય છે. જેમ સૂર્યચંદ્ર આંખમાં દેખાણા એવા ને એવા હૃદયમાં દેખાણા. આત્માની અંદર જ્યારે પરમાત્માનું ધ્યાન કર્યું ત્યારે ઓલું છૂટું પડે છે. એમ ભગવાનનું ધ્યાન કરે ને એમાં આપણું જે વાસના લિંગ દેહ છે એ દેખાય છે. કેવું દેખાય છે? તો કે જેમ ફાડકો હોય મહારાજ, એમ આ દ્રષ્ટાંત આપ્યું મહારાજ. જેમ આપણે ઓલું રૂ કાતવાનો ફાડકો આવતો ને, શું કે ફાડકો છે ને તમે, હા, એ રેટીઓ હોય, પછી વચ્ચે જેનાથી કંતાતું હોય મોટું આખું પેલું રેટવાનો મોટા 2 પૈડા હોય, તમે વચમાં ધરી હોય, બરાબર? એ જે ફાડકો છે એ ફાડકાની જેવું આ શરીરમાં રહેલું જે વાસનાનું જે દેહ છે એ લિંગ દેહ છે મહારાજ કે એ રેટનો ફાડકો જેમ ફરે તેમ આકાશને વિશે જ્યારે ભગવાનનો ભક્ત ધ્યાન કરે છે ત્યારે પોતાનું વાસનામય લિંગ દેહ છે એ જુદું આકાશમાં ફરતું દેખાય છે મહારાજ કે. એવું દેખાય, છૂટું પડી જાય. ભગવાનનું ધ્યાન કરે ને એટલે વાસના છે બધી મહારાજ કે છૂટું પડી જાય. જો મહારાજ લખે વાસના લિંગ દેહ છે તે જેમ રેટનો ફાડકો છે તેમ
આકાશને વિશે લિંગ દેશે ફરતું જણાય છે. પોતાને એમ થઈ જાય કે હવે હું વાસનાથી પર થયો અને હવે હું મુક્ત થયો, એવું થઈ જાય. હવે આમ આખા બધા સ્ટેપ વિચારો. હવે જ્યારે ધ્યાન કરવા બેસીએ ત્યારે આ ક્રમથી મહારાજ કે ધ્યાન કરવું. બહુ સરસ વાત છે, પણ મહારાજના અનુભવની છે, મહારાજે જાણેલી છે, જોયેલી છે, અને સિદ્ધ દશાને મહારાજ કે આનાથી બધા પામ્યા છે. જો આ જગતમાં મેડિટેશન સિસ્ટમ બહુ ચાલે છે ને અત્યારે. હા, બધા ક્લબોની અંદર લોકો મેડિટેશન કરવા જાય, પણ આ મહારાજ કે આ જે મેડિટેશન છે, આ જે ધ્યાન છે, આ ધ્યાન ભગવાનના ભક્તએ કરવું. હવે શું શું થાય છે? આવી રીતે જે કરે છે એને શું થાય છે મહારાજ કે પછી એવી રીતે ધ્યાન કરતા થકા ભગવાનનું જે વિશ્વ સ્વરૂપ છે તેનું દર્શન તેને થાય છે. હવે બીજું, પહેલા વાસનાલિંગ જુદું દેખાય છે અને શ્રીજી મહારાજ કે આ અમારું અનુભવેલું છે, ગપ ગોળા છે નહીં. એટલે પહેલા વાત કરતી હતી, અમારું અનુભવેલું છે અને બીજા નામે અમે જોયું છે. જેને જેને સિદ્ધ દશા મળી છે એ બધા આ રસ્તા ઉપર ચાલ્યા છે. આના જેવો અતિ ઉત્તમ રસ્તો બીજો કોઈ છે નહીં. લો, સિદ્ધ દશા પામ્યું હોય, કોકનું અંતકણ જાણી લેવું હોય તો આ રસ્તે ચાલો. બીજાનું જાણવું હોય ને, હાજા ભગત હતા, હાજા ગમાર ગઢપુરની અંદર, તો ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા. સમજ્યા? ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા તો કે સ્વામી મારે તો હવે સાધુ થઈ જવું છે. સ્વામી કે સાધુ થઈ જવું તો બનાવી દે, કઈ વાંધો, પણ ઘરનાની રજા જોઈએ, પત્નીની રજા ચિઠ્ઠી લઈ આવો તો સાધુ બનાવીએ. આમાં કોઈ સાધુ થવું હોય તો તો રજા ચિઠ્ઠી જો કે વાંધો નહીં. હવે અમે અતિશય કંટાળી તૃપ્ત થઈ ગયા છે, લઈ જાઓ અમને. હવે કંટાળ્યા, હવે લઈ જાઓ કે. હા, તો એને સ્વામી કે તો ઓલા હાજા ભગત આવ્યા તો મારે સાધુ થવું, તેમના ઘરના તો કે ઘરનાની રજા. અરે મહારાજ આ રહ્યા તો પૂછી જુઓ, તપાસ કરી લ્યો. હાલો કે તો તપાસ કરી તો કે મારે નથી રહેવું કે સંસારની અંદર. એમના ઘરના તો કે તમે જીવબા લાડુબા પડે જતા રહો, અને હાજા ભગત કે તમે અહીંયા આવી જાઓ. તો સ્વામી જોડે રહ્યા તો સ્વામી તો સિદ્ધ દશાને પામેલા. હાજા ભગત તો સ્વામીનો સમાગમ કરતા આમ આંખના પલકારામાં સિદ્ધ દશાને પામી ગયા. હો, સ્વામી બેઠા હતા પોતાના આસન ઉપર જઈને સ્વામીને વાત કરી, સ્વામી હવે તો મને બીજાના અંતર છે, એના અંતરની અંદર શું સંકલ્પ કરે છે બધા જણાય. જણાય એવા સંકલ્પ કોઈના જાણવા હોય એમાં ખાસ કરી આમ તમને બહુ ને પણ બહેનોનો વધારે હોય. શું વિચારતા હશે? વિચારવા દો ને, ભલે જે વિચારે આપણને ખતાય જો એમ થાય કે શું વિચારે છે તો કાલથી આ ધ્યાન ચાલુ કરજો, એટલે બીજાનો વિચાર ખબર પડી જાય. તો સ્વામીને વાત કરી, સ્વામી મને તો બીજાના વિચાર દેખાય. તો સ્વામીએ કીધું જો બીજાનું જેટલું જણાતું હોય કે જાણશો નહીં, ના પાડી. પણ સ્વામી એ તો પણ આટલી સિદ્ધિ મળી છે તો હવે તો શું બધા સંકલ્પ કરે છે, કેવી ભક્તિ કરે છે, કેવું ભગવાનમાં મન છે, કે ખાલી મંદિર આવીને ઢોંગ કરે છે, માળા કરે, દેખાવો કરે તો ખબર પડે ને. સ્વામી કે જોઈશો માં, એવું જોઈશો તો મહારાજ કે સત્સંગમાંથી સ્વામી કે પડી જશો, સિદ્ધ દિશા પ્રાપ્ત થઈ. અને બન્યું એવું, પછી જોવા માંડ્યા ને તો થોડોક સમય રહ્યા પછી મહારાજ પાસે જઈને ફરિયાદ કરી. મહારાજને કે મારે હવે રહેવું નથી. તો મહારાજ કે ક્યાં જવું છે? તો કે હવે મારે જતું રહેવું. તો મહારાજ કે તમારી ઈચ્છા. જીવબાન લાડુબાની સભાની અંદર એમના પત્ની બેઠા હતા, એમને જઈને કીધું હાલ ઘરે આપણે નથી રહેવું કહેવાય અહીંયા. તો કે તમારે જવું જાવ, મારે આવું એકલો નીકળો ઠન ગોપા. શું ઘરના આવ્યા, મારે તો અહીંયા ભજન કરવું, આના જેવું સુખ છે નહીં. આનંદ થઈ ગયો એમના ઘરનાને. પણ ઓલો અંતકણ જોવા માંડ્યા ને, તે અંતકણ જોવાને કારણે થઈને બીજાના દોષ જોવાથી પોતાનું અંતકણ ધીરે ધીરે ભ્રષ્ટ થવા માંડ્યું. સત્સંગમાંથી જીવ બારો નીકળી ગયો. એટલે મહારાજે કહ્યું કે બીજામાં ગુણ જોવા, અવગુણ જોવા. અવગુણ આપણે ગુણ લઈ લેવા સારા હોય ને, વાહ મંદિર આવે કેટલા સારું કહેવાય ને, મંદિર દર્શન કરે સારું કહેવાય ને, સેવા કરે સારું કહેવાય ને, એમ સારું હોય ને લઈ લેવું. તારે કોકની દુકાનમાં જઈ તો અહીંયા માલ સારો જ લઈએ ને, હળેલા બટાકા લીધા કોઈ દાડો 5 કિલો હળેલા બટાકા આપી દીજો. માગ્યા ના માગીએ તો માગીએ જ નહીં ને. ફુલાવર હોય તો આ તો ફુલાવર કરમેલું છો, આ નો જોઈ કે શું આ તમારે પાસે રાખો. સારું હોય તો ટમેટા, ટમેટા કાચા છે, આ નો લેવાય. સારો માલ હોય આપણે લઈએ. એમ સત્સંગની અંદર સારું ભગવાનના ભક્તએ
લેવું એને સત્સંગમાંથી. પછી તો પડી ગયા, જતા રહ્યા. પછી મહારાજ કે અધોગતિ થઈ, જીવની અધોગતિ થાય. તો ભક્તને શું થાય છે? મહારાજ કે પહેલું જ એક તો પેલું ફાળકો દેખાય છે, વાસનાની જુદું થઈ જાય છે. અને પછી શું થાય છે? મહારાજ ધ્યાન કરતા ભગવાનનું વિશ્વરૂપ જે છે, જે વિશ્વરૂપ અર્જુનજીને મહાભારતના યુદ્ધના મેદાનમાં જેમ દેખાડ્યું એવું ભગવાનનું જે વિશ્વરૂપ છે. ભગવાન ઘનશ્યામે બાળ સમયની અંદર મા ભક્તિને મુખની અંદર વિશ્વરૂપ દેખાડ્યું. સુંદરી મામી આદિકને ભગવાનને વિશ્વરૂપ દેખાડ્યું. ભગવાનની 12 માતાઓ આવી ત્યારે ભગવાનનું વિશ્વરૂપ જોયું, અનંત રૂપ જોયા. એમ આવું જ્યારે થાય છે, તો ભગવાને કૃપા કરીને બતાવ્યું. એમની સાધના, પ્રેમ, ભક્તિને વશ થઈ. પણ સ્વયં જ્યારે આવું કરે છે ત્યારે એને ભગવાનનું વિશ્વરૂપ દેખાય છે. 14 લોકની રચના દેખાઈ આવે છે. 14 લોક છે ને, એની રચના એ દેખાઈ આવે છે. આવું બધું ઘણું દેખાય મહારાજ. આ 14 લોક, વિશ્વરૂપ, આ બધી કથા છે ને, એ આપણે આવતીકાલે કરીશું. અત્યારે કથાને ભગવાનના નામની સાથે બે મિનિટ ભગવાનની તાળી પાડી અને આપણે બધાએ ધૂન કરશું. બરાબર? સ્વામી નારાયણ નારાયણ નારાયણ.